આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ। આરોગ્ય કેન્દ્ર પર નમો સ્વચ્છતા અભિયાનની ખાસ શરૂઆત કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અભિયાનની શરૂઆત કરાવી। આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। ગાંધીનગરથી નમો સ્વચ્છતા અભિયાનનો ભવ્ય પ્રારંભ કરાવવામાં આવ્યો। મુખ્યમંત્રીએ કાર્યક્રમ પહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ પણ કરી। સ્વચ્છતાને આપણા જીવનનો મુખ્ય સ્વભાવ બનાવવો પડશે તેવું મુખ્યમંત્રીએ કહ્યું। સ્વચ્છતા અભિયાનમાં એક પણ વસ્તુ છૂટવી ન જોઈએ। માત્ર 7 દિવસનું અભિયાન કરીને સરકાર છૂટવા નથી માંગતી। મુખ્યમંત્રીએ રાજ્યમાં અમૃતપાન અભિયાનનો પણ પ્રારંભ કરાવ્યો। સ્વચ્છતા જાળવવાથી મેડિકલ ક્ષેત્રે પણ નવી સફળતા મળશે તેવી વાત તેમણે કરી છે। સાથે તેમણે કહ્યું કે આયુષ્યમાન કાર્ડ ગરીબો માટે બન્યું છે અભયદાન। ગ્લોબલ મેડિકલ ક્ષેત્રે ગુજરાત હવે ખૂબ આગળ વધ્યું છે। પણ સ્વચ્છતા આપણો સ્વભાવ બનાવવો પડશે અને આપણો સ્વભાવ બનાવ્યા વગર ચાલે એવું નથી। દરેક જણને ગમે છે પાછી સ્વચ્છતા, એવું નથી હું ગંદકી કરું છું કરો, પણ ગંદકી પછી મને નથી ગમતી। થોડી વાર પછી પાછો ત્યાંથી હું નીકળું તો પછી એ ગંદકી પાછી મને નથી ગમતી। તો આપણો સ્વભાવ બનાવવો પડશે અને સરકારી વ્યવસ્થાઓમાં દરેકે દરેક જણ તમારી સાથે ઊભા રહેવા તૈયાર છે, બધા સાથે ઊભા રહેવા તૈયાર છે, પણ એકબીજાના સાથ વગર માનનીય વડાપ્રધાનશ્રીનો તો કાર્ય મંત્ર જ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। જન આંદોલન જ થવા જોઈએ દરેક વસ્તુમાં, કોઈ પણ વસ્તુ છૂટવી ના જોઈએ અને તો જ નાનો માણસ આજે સરકારી તંત્ર સાથે વધુ ને વધુ જોડાયેલો વ્યક્તિ કોણ છે તો એ સામાન્ય માણસ છે, છેવાડાનો માણસ છે। તો એની આપણે મદદરૂપ થવા માટેની જ્યારે બધું જ યોજનાઓ બનાવતા હોય તો એને કેવી રીતે વધુ ને વધુ સારી રીતે સગવડો આપી શકીએ આપણે, એના માટેનું અભિયાન, એમાં સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છે આપણે। અને સ્વચ્છતા અભિયાન 7 દિવસનું કરીને આપણે છૂટી જવા નથી માંગતા। પ્રફુલ્લભાઈ એમ કીધું એમ કે ભાઈ આ અભિયાન 7 દિવસ એટલા માટે છે કે એની અંદર નાની મોટી સ્વચ્છતા, એમને ફર્નિચર છે કે એમના જે વાહનો પડી છે કે મેડિકલ કોઈ બી સાધન સામગ્રી કે જે આઉટડેટેડ છે એને પ્રોસેસ કાઢવા પડે કે ભાઈ એને કાગળિયા ઉપર પ્રોસેસ કરવી પડે, તે કરીને પૂરું કરીને એને સાફ કરી નાખે, ત્યાં આંગાડી દેખાવા ના જોઈએ। એટલે 7 દિવસનું અભિયાન છે। એવું કાર્ડ છે કે જે નાના માણસો માટે તો એક મોટું અભયદાન છે, જેની પાસે પૈસા નથી એના માટે તો મોટું અભયદાન છે। અને ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે આજે ગ્રામ્ય સ્તર સુધીના આપણી સ્વાસ્થ્ય સુરક્ષા, સ્વાસ્થ્ય સુવિધાઓ ખૂબ સારી ડેવલપ થઈ છે અને બધાનું આપણે જો કાળજી રાખી અને આ જો સ્વચ્છતા જો રહેશે તો ફોરેનથી પણ અત્યારે તો મેડિકલ માટે લોકો અહીંયા જ આવતા હોય છે અને ગુજરાત એમાં પ્રિફરેબલ છે। તો એ ગ્લોબલી બી આપણે બધા ધંધા રોજગારથી માંડીને દરેક જગ્યાએ આપણે ગ્લોબલનો ઉપયોગ કરીએ છીએ, ગ્લોબલ કોમ્પિટિશનમાં આપણે પડ્યા છીએ। તો એ લોકો બી અહીંયા એટલા બધા આવતા હોય તો પહેલું જ શું જુએ, કોઈને બી નજરમાં આપણી ઇમ્પ્રેશન ક્યાં પડે તો એ સીધી સ્વચ્છતા ઉપર જ પડે કે હારું આ ગંદકી છે તો એ ક્યાં આગળ બીજું શું આગળનું કામ કરતા હશે, એવું થાય ને। એટલે આપણે સ્વચ્છતા પહેલું અભિયાન સ્વભાવ આપણો કરીએ।